મારી પાવન ધરતી ઉપર થયા એટલે દેવો મામીના ખાલના રાખે છે આય કદાચ આ વરસાદના કારણે કોઈ જાનવાનો ઓથ લઈને ઊભા રહી ગયા હશે એટલે જાનનો અવાજ નથી આવતો લાવ પાછું વળીને જોઈ લો જો પાછું વળીને જોઈ અને જો જોગમાયા મારી પાછળ હશે ને તો એના ત્રિશુળની આંખ ખોલાઈ જશે હું ભાવનગર નહીં લઈ જઈ શકું કાંઈ સુધીનું નથી હા હું તો જાસો પાટણનો ધણી છું અને ત્રાહી નજરે જોઈ લાવ એને ક્યાં ખબર કે મેં પાછું વળીને જોઈ લીધું લાવ ત્રાહી નજરે જોઈ લાવ આતાબા ગોહિલ મેં તમને સમજાવ્યા હતા કે આગળ પગપાળા તમે ચાલો તમારી પાછળ પગપાળા હું ચાલું પણ યાદ રાખજો પાછું વળીને જોતા નહીં આખરે તમે પાછું વળીને જોઈ લીધું આતાબા મારાથી પાછું વળીને જોઈ ગયું હે જોગમાયા આ ઝીણો ઝીણો વરસાદે ચાલુ થયો તમારા ઝાંઝરનો અવાજ મારા કાન લગી આવ્યો નહીં એટલે મને એમ કે જોગમાયા આ વરસાદના કારણે કોઈ ઝાડવાનો ઓઠ લઈને ઊભા રહી ગયા હશે આ તો વણવગડો છે અને કદાચ હું આમનામ હાઈલો જાત તો તમે પાછળ રહી જાત એટલે આ મારાથી પાછું વળીને જોવાઈ ગયું ભલે આ મારાથી ભલે પાછું વળીને જોવાઈ ગયું આય હાલો નહીં આતાબા હવે આયાથી એક પણ ડગલું આગળ વધી શકું તેમ નથી આતાબા શું કહો છો આથી એક ડગલું તમે આગળ નહીં વધો આય છોડું કછોડું થાય માવતર કમાવતર ન થાય આય હું વચન ભંગ થયો છું આય જો એ હામે દીવા ભરે ને ઈ મારું ભાવનગર છે આય આ તો હજી રાજપડા છે રાજપડા નહીં આતાબા આ રાજપરાનો ધરો આયનું લીલું ઘેઘુર વન આયના ડુંગરા આ બધું જોઈ મારું મન હવે આયાથી એક પણ ડગલું આગળ વધવાની ના પડે છે આતાબા શું કહો છો આય આયથી એક ડગલું તમે આગળ નહીં વધો આય કાંઈ વાંધો નહીં અરે વલભીપુરથી હું રાજપડા લગી તમને લઈ આવ્યો છું આય આ રાજપડા છે ને આય મારા ભાવનગર નું છે આય હું અત્યારે આજથી જ આ રાજપડામાં સોના ચાંદીનું દેવળ આતાબા ગોહિલ બંધાવશે આતાબા ગોહિલ જો રાજપરામાં તમે મારું સોના ચાંદીનું દેવળ બંધાવતા હોય તો મારું પણ તમને એક વચન છે કે તમારા ગોહિલ કુળમાં એક તો તમારા કુળદેવી આઈ શ્રી બાણેશ્વરી પણ આજથી ને અત્યારથી તમારા ગોહિલ કુળમાં બીજા તમારા કુળદેવી આઈ શ્રી ખોડિયાલે સ્થાપિત થશે મારું તમને વચન આહા ભગવતી આઈ શ્રી ખોડિયાલ મારા કુલદેવી તરીકે સ્થાપિત થાય છે આય મારા કુળમાં કુલદેવી તરીકે તમે આવો ને તો મારે તમને 12 મહિને જમાડવા પડે આય ઈ નોરતાની આઠમે મારી કુલદેવી બાણે છોડીને તો હું જમાડું છું પણ જાવ મારું ગોહિલ કુટુંબ ભેગું કરીશ મારા ગોહિલ વાળના ભાઈ તું બધાય ભેગા થાય અને ચૈત્ર મહિનાની ચૈત્રી પૂનમે રાજપરા બધાય આવી અને લાપસીના નિવેદ ધરસી આય આ નિવેદનો સ્વીકાર આતાબા ગોહિલ તમે અને તમારા ગોહિલ કુળ ભેળા મળી ચૈત્ર મહિનાની ચૈત્રી પૂનમે મને મારા નિવેદ જમાડવા આવો ત્યારે ધરામાં સ્નાન કરવા આવજો અને નજર કરજો જો મકર સ્વરૂપે દર્શન આપું તો માનજો કે આ શ્રી ખોડિયાલ તમારી સાથે છે તમે મને વચન આપો છો પણ હવે તો ખાખરાનું ઝાડ દેખા હે ને
તોય મને એમ થાશે કે આમાં મારી કુલદેવી આઈસની ખોડિયાલનો વાસ છે. પણ આજ તો મેં તમને નજરે જોયા છે એટલે હું માનું. કાલ હવારે મારી પેઢી દર પેઢી આયા રાજપરા આવે અને હું એને એમ કહું કે ચૈત્ર મહિનાની ચૈત્રી પૂનમે તમે રાજપરા ભગવતી આઈશ્રી ખોડિયાલ માના નિવેદ ધરવા જાઓ અને જળે સ્નાન કરવા જાઓ એટલે ધરામાં આઈ તમને મગર સ્વરૂપે દર્શન આપશે. અરે આ તમારી સામે હું વાત કરું છું એટલે માની હળીએ. કાલ હવારની મારી પેઢી માને કે ન માને પણ એવું પ્રમાણ દે કે જ્યાં લગી ચાંદોનો સૂરજ રહે ને ત્યાં લગી આય ખોડિયાલનું પ્રમાણ ન જાય. આતાબા ગોહિલ તો એમાં પણ તમને એક પ્રમાણ આપું છું કે ધરાની અંદર એ અનેક મગરોમાંથી સોનાની વાડી વાળો મગર જો આપની નજર સામે આવે તો માનજો કે મોમડિયા કારણની નાની દીકરી આઈશ્રી ખોડિયાલ તમારી સાથે છે. બોલો માટલિયા ધરાવાળી આય ખોડિયાલ